ચણાની દાળ એકદમ વાહ વાહ સચિનભાઈ આ રેડી? ના ના સર, ઘણું બાકી હજી તો પ્રોસીજર. અચ્છા, અને પાથરી દેવાની. અમારા ભાઈ ને તો આમ જો અહીંયા આવે એટલે વિજયભાઈ અમારે ને 2-3 વાટકા ઉલાડીએ કા એટલે અહીંયા આવવું તો ભૂખું આવવું પડે ને મોર્નિંગમાં. ક્વોન્ટિટી જો ક્વોલિટીમાં ક્વોન્ટિટી આટલી. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે મોર્નિંગમાં રાજકોટમાં જ છું હું અત્યારે, અને મારી સાથે છે વિજયભાઈ. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે સવારે ક્યાં લઈ જાવ છો મોર્નિંગમાં ખાવા? શું અહીંયાનું ફેમસ છે? અત્યારે સવારે આપણને ઈચ્છા થઈ તો મેં કીધું દાલ પકવાન ખાતા આવી. અને સચિનભાઈના દાલ પકવાન એટલે નામ છે ને, આપણે સચિનભાઈ રગડામાં તો નામ જ છે. હા. અને દાલ પકવાન એટલે એની ક્વોલિટી કોઈ ન પહોંચે. અચ્છા, એટલે કઈ જગ્યાએ છો? આપણે ત્યારે રેલનગર મેઇન રોડ છે. હા, રેલનગર મેઇન રોડ. અને એક તો અમીરસિંહજી ગોહિલ ચોક છે ને, ઓકે, તેને બાજુમાં આ બધે ખાવા માટેનું છે આખું હબ છે. હા, બધું ખાવા માટેનું આખું. સચિનભાઈ મોર્નિંગમાં અહીંયા હોય ને? હા, મોર્નિંગમાં અહીંયા હોય અને સાંજે 5 વાગ્યા સાંજે હોય ઝૂલેલાલ મંદિર. હા, ઝૂલેલાલ મંદિર. પાણી જજો. જય ઝૂલેલાલ. આપણે સચિનભાઈ આવી ગયા. અમારા સચિનભાઈની શોપ આવી ગઈ છે. જય ઝૂલેલાલ. દાળ પકવાનની મોજ. આજે મોર્નિંગમાં એક તો ઠંડી છે ને અત્યારે ગરમા ગરમ દાળ પકવાનની મજા લઈએ છે. દાળ પકવાન છે, સમોસા, દાળ પકવાન, સમોસા, પેટીસ, રગડો, ઠંડી છાશ, મોજ આવી જશે. ચાલો, કોરું પકવાન એ છે. કોરું પકવાન આપણે ખાવું. અહીંયા એકવાર તમે ખાઈ જાવ એટલે તમને બીજે ગાંડા થઈ જાવ. ચાલો આપણે સચિનભાઈના દાળ પકવાન ખાવા જઈએ. શું કે સચિનભાઈ, મજામાં? આજે તમારા સરસ મજાના રગડો ને પેટીસ ને શું કહેવાય દાળ પકવાન બધું ખાવા આજે મોર્નિંગમાં પહોંચી ગયા. તમારું હોય ને દાળ પકવાન ખાઈને એટલે આમ ટાઈટ બાઈટ બધું ઉડી જાય. જો આ છે પકવાન છે. પકવાન ભૂકો, ગ્રીન ચટણી, આંબલી ખટમીઠી ચટણી, આંબલી, લસણ ચટણી. પુદીના તો ભાઈ ખાતા જ નથી. પુદીનાની ભાઈ ખાતા જ નથી. કોણ નથી ખાતા? ભાઈ નથી ખાતા. આ છે દાળ, ચણાની દાળ, ગરમ મસાલો, ગરમ મસાલો, ઉપરથી સેવ, માંડીને દાણા, ડુંગળી. રેડી. આની શું પ્રાઇસ છે આપણે? 40 રૂપિયા. 40. ને ઓલી દુકાન આપણે કેટલા વાગે ઓપન થાય? સાંજે દુકાન આપણે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી. 9 વાગ્યા સુધી. ને અહીંયા આપણે સવારે 7:30 વાગ્યાથી કન્ટિન્યુ બપોરે 12:30 વાગ્યા સુધીનો ટાઈમ. 7:30. 7:30 વાગે કન્ટિન્યુ. કેટલા વર્ષ આ જગ્યાએ? આ જગ્યાએ 8 વર્ષ થઈ ગયા આપણને. જૂનું વાળું આપણું અહીંયા 30 વર્ષ થયા. 30 વર્ષ. ઓકે. તો હવે અમને રગડો ખવડાવશો કે પકવાન ખવડાવશો? દાળ પકવાન ખાવો, મસાલા પકવાન છે. આપણો તો દાળ પકવાન. ઓકે. ખાધું તો એવું જ ને. હા, એક દી એવો હું આવ્યો તો વચમાં વિજયભાઈ મને વાત કરી હતી કે રાજભાઈ આવ્યા હતા. હવા નાસ્તો કરતા હતા. રાજભાઈ આવી ગયા પકવાન ખાવા. જો આ પકવાનની સાઈઝ જો એકદમ જમ્બો અને આ એકદમ ક્રિસ્પી લાગે. આ છડાડો પડશે તો તમારો વિડીયો સારો આવશે. હા, અરે આ પેંડો હોય ઉપરથી જો મસાલો અલગથી આપો ને પકવાન ખાવો હોય તો. એટલે મસાલો ઘરાકી એટલે છાંટી ગઈ આપણે. અચ્છા. અમુક ઘરાક મસાલો ન પસંદ કરે છે. આ છાશ મસાલો ઉપર? ના, એ છાશ સ્પેશિયલ ઘરે બનાવેલો છે. અચ્છા. પકવાન માટે. પકવાનનો કર્યો ભૂકો. આ રેગ્યુલર આપણો. મેં તો ખાલી એક પકવાન જ લીધું. સિંધી પકવાન. દાળ અલગથી. હા. આમાં જે આ ચણાની જે દાળ રહી એ આખી આવે ને મજા આવે. આખી દાળ.
સિંધી લોકોની સ્પેશિયલ વસ્તુ કા દાળ પકવાન સિંધી સ્પેશિયલ. ચટણી પૂરી નાખો હા ચાલ. અને આની મેન તો ચટણીમાં સ્પેશિયાલિટી. હા આ જો તીખી ચટણી, પુદીના ચટણી, ઉપરથી મસાલો, સેવ દાણા. સચિનભાઈ આપણા નંબર શું છે? નંબર 78 હા 787878 1221. 1221. વાહ સંજયભાઈ, સચિનભાઈ નંબર એ પણ એમ ગોતો. છાશ આપી દીધી. હા છાશ આપી દો. છાશ એક્સ્ટ્રા ને અલગથી છાશ એકદમ ઘાટી રગડા જેવી છે. રગડો અહીંયા પહેલેથી ક્વોલિટીમાં માનવાવાળા. ક્વોલિટીમાં મને જો પકવાન તો હજી એટલા પડ્યા છે હજી બાકી જ છે. પકવાન છે, દાળ પડી સ્ટોકમાં. દાળ પણ છે જો. અને આ છે ઠંડી ઠંડી છાશ. છાશમાં કરામાં જો સચિનભાઈની. સચિનભાઈ બીજું તો સમોસા છે આપણી પાસે. સમોસા રગડો છે. ના રગડો પણ અહીંયા આવો એટલે અહીંયા જમાવટ જ મોજ જ આવે જો. તમારે શું હાલ છે? દાળ પકવાન ખાવાના સવારે. સવારે ભૂકો કે આખા? આ કોઈ સિંધી સ્ટાઇલ મજા આવે. સિંધી સ્ટાઇલ. એક ખાવ એક મસાલા પકવાન બનાવે એનો વિડિયો સારો છે. કાંઈ વાંધો ના લો એક બનાવી દો. એટલે આવડી મોટી ડીશમાં આવશે પકવાન. ઓહ ઉપર ત્યાં ઓલું જામનગર સ્ટાઇલ. જામનગર સ્ટાઇલ હશે. હા આ ગ્રીન ચટણી છે, લીલી ચટણી, તીખી ચટણી અને ઉપરથી પુદીના ચટણી. જામનગરમાં તો લોકો આ બહુ જ ખાય છે. બધી ચટણી ઉપર એડ કરી નાખી ને. આમાં જાડી દાળ જેમ જામનગરમાં કેમ નાખે ઉપરથી દાળ આવી જાય. જો ચણાની દાળ એકદમ વાહ વાહ સચિનભાઈ વાહ. આ રેડી? ના ના સર ઘણું બાકી હજી તો પ્રોસીજર. અચ્છા આને પાથરી દેવાની. આખામાં ટેસ્ટર એ ને. અમારા વિજયભાઈ તો જો અત્યારે આમ ડીશ તૈયાર નથી ને ખાવા માંડ્યા છે. વસ્તુ છે તમે જોઈ નથી લાગતું જલ્દી ખાવા મળે. અમારે મારે ખાવાની તો ઈચ્છા ઘણી થાય છે. ઉપર દિયા જે ઝીણી છે 0 નંબર. માંડીના દાણા, માંડવીના દાણા, મસાલા, ડુંગળી, ડુંગળી, વાયગરો સેટ વાયગરો અને આ જે ઉપરથી ચાટ મસાલો છે, ગરમ મસાલો, ગરમ મસાલો, આ ચાટ મસાલો. આની શું પ્રાઇસ છે સચિનભાઈ? બેનો બધું ભાવ બધું સેમ જ 40 રૂપિયા છે. 40 રૂપિયા. આ મસાલા પકવાન રેડી. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. અમારે વિજયભાઈ ખાવા માંડ્યા ગયો. આપણે ખાતા પહેલા અહીંયા કસ્ટમર છે જે મોર્નિંગમાં ઉઠીને આવ્યા છે. કેમ છો સાહેબ? મજામાં? બસ મજામાં. હજી અહીંયા પકવાન તમે ખાવા આવ્યા છો, અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે? અહીંયાનો ટેસ્ટ સમજો ને કે દાળ પકવાન પેલી વસ્તુ તો સિંધી આઈટમ સિંધી આઈટમ બરોબર છે. અહીંયા જેવો ટેસ્ટ આખા રાજકોટમાં મેં નથી ખાધો. અજા અને હું નાનપણથી ટૂંકમાં આમના પપ્પાજી જંક્શનમાં છે ને ત્યાંથી ખાઉં છું. અને રેલનગર રહેવા આવ્યો 4 વર્ષ થયા ત્યારથી આમની પાસે રગડો ખાય છે ને એની સામે પર એને પપ્પા બનાવે ત્યાં. હા. ઝૂલેલાલ. કેમ છો? મજામાં? 305 દી ખાવું છું. એક વર્ષ પૂરા એક દી બાકી નહીં રાખવાનું. કેટલાથી તમે 20 થી ચાલુ થયો, 20 રૂપિયા હતા ત્યારનો ખાવું છું. હા હા હવે સચિનભાઈ 40 લઈએ છે. બરાબર. એટલે આમ ટેસ્ટ એવો જળવાયેલો છે એક ધારો. એક જ દર. વાહ પૈસાનો કોઈ હિસાબ. સચિનભાઈનો ભાઈ પ્રેમ જ એવો છે, લોકો ખેંચાઈને આવી જાય છે ને દાળ પકવાનો ટેસ્ટ જ એવો છે. ટેસ્ટ ના, ના. રાજકોટમાં ક્યાંય આવો ટેસ્ટ નથી આવતો. વાહ વાહ વાહ. અત્યારે અહીંયા સચિનભાઈને ત્યાં પાર્સલ જ એટલા જાય છે ક્યારનું હું એ જ જોઉં છું. જો અત્યારે 5 પાર્સલ તો બીજા વયા ગયા ને અત્યારે આ બીજા પાર્સલ છે. સચિનભાઈ પાર્સલ કેટલા જાય રોજના? 880 100 કમ્પ્લીટ રેગ્યુલર જાય. અચ્છા 80 100 રેગ્યુલર. પાર્સલ એના જેવું કોઈ ન કરી શકે. અરે પાર્સલમાં જો બધી ચટણી એકી સાથે, દાળ એકી સાથે, રગડું પાર્સલ બધું અલગ અલગ. એક એક પકવાની દાળ જુદી. એવું નહીં કે મિક્સમાં નાખી દીધું હે? એટલા પકવાના 10 પકવાના દાળ અલગ અલગ જ આવે. શું વાત છે. એટલે એકી સાથે આપણે નથી કરતા. 4 પકવાની દાળ 4 પકવાની અલગ જ દાળ. ભાઈ ભાઈ સિંગા કોલક નાખી ડુંગળી અલગ બધાનું પાર્સલ. હા ભાઈ જો પરસાણા નગર પાર્સલ પૂરી જાવ ક્યાં લેવા આવો? પછાણાથી અહીંયાથી કેટલું થાય? ત્યાંથી 2 કિલોમીટર થાય. અહીંયા રસ્તા દાળ પકવા મારા કેટલા આવે પૂછો? ત્યાં અમારે સિંધી કોલોનીમાં નગર દાળ પકવાન વાળા જ છે તોય પણ અહીંયા જ આવે. બેનું આ હોય 4 થઈ ગયા. આ જો આ બેનું હોય ગયો. તમને ખાલી આપણે આ બધું પાછળ મૂકી દીધું.
આ બેનું બીજું તો હવે અમે સચિનભાઈ તમારો જે પકવાન ખાઈ લઈએ હવે. ખાઈ લ્યો સાહેબ. અમારા ભાઈને તો આમ જો અહીંયા આવે એટલે વિજયભાઈ અમારે એને 2-3 વાટકા ઉલાડી ગયા બધા ઓલરેડી એટલે અહીંયા આવવું તો ભૂખું આવવું પડે ને મોર્નિંગમાં. આવવાનું ક્વોન્ટિટી જો ખાલી ક્વોલિટીમાં જ મારી ક્વોન્ટિટી આટલી એમ. ને આજે જ બનાવ્યો છે આખો જે જામનગર સ્ટાઇલ જે આખો પકવાન જે મસાલા પકવાન તો હવે આપણે ટ્રાય કરીએ. જય મહાદેવ. આજે સરસ મજાના જે કહેવાય મહાદેવની મૂર્તિ શિવલિંગ એ આજે શેના માટે રાખેલી છે? એ શિવલિંગ ઘણા બધાને રાહુનું સ્થાન વીક હોય છે અને ઘણા બધા લોકોને મહાદેવની જે ઉપાસના કરતા હોય છે. સ્પેશિયલ અમારા જે ભૂદેવોની ટીમ દ્વારા એના ઉપર સીધ મંત્રોપચાર વિધિ કરી અને એમનું મોકલવામાં આવે છે. આના ઘણા બધા બેનિફિટ થાય છે. જેને મહાદેવ ઘરની અંદર હોય તેનું અકાલ મૃત્યુ થતું નથી અને એની લવ એન્ડ રિલેશન્સના જે ઇસ્યુ હોય એમાં પણ બેનિફિટ થતો હોય છે. એવા ઘણા બધા બેનિફિટ્સ છે. તો તમારે આ જે મહાદેવ મંગાવવું હોય તો નીચે આપેલો નંબર છે એની અંદર તમે કોન્ટેક્ટ કરી અને મંગાવી શકો છો. જય મહાદેવ. કરી નાખ્યું ચાલો. અત્યારે અમારે જે સચિનભાઈ સરસ મજાના મસાલા દાળ પકવાન અને અહીંયાના જે રેગ્યુલર દાળ પકવાન અત્યારે બનાવ્યા છે ને ખાસિયત અહીંયાની એક જ છે. હું અહીંયા ખાવાનું એ માટે પસંદ કરું છું કે અહીંયા તમને આ ચણાની જે દાળ છે એ આખી દાળ જોવા મળે. સાથે જે એમની ગ્રેવી કરીને જે દાળ બનાવે છે ભાઈ ટોપ. અને આ જે સ્ટાઇલ છે એ આખી જે જામનગરમાં ખાવાથી જામનગરમાં લોકો આખા પકવાનની અંદર ઉપરથી ચટણી નાખીને દાળ નાખીને જે કંઈ ગાર્નિશિંગ જે બધા ઉપરથી ભરતા હોય છે મસાલા જેમથી માંડી ડુંગળી સેવ બધું તૈયાર કરીને આપે છે. આની કિંમત છે માત્ર 30 રૂપિયા. 40 રૂપિયા. પેલા સોરી આની કિંમત છે માત્ર 40 રૂપિયા. અને હું ખાવાનું પસંદ કરું છું વધારે તો આવી રીતના આખો એક પકવાન લઈ લેવાનો અને એક અલગથી વાટકામાં દાળ. આ ઓરિજિનલ સિંધીની જે કહેવાય વસ્તુ છે. પોતે સિંધી છે એટલે કે સ્વાદમાં ઘટે નહીં. અને સિંધી લોકો વધારે આવી રીતે ખાવાનું પસંદ કરતા હોય. અને અત્યારે જે દાળ પકવાનનું નામ પડ્યું તો અમદાવાદના આપણે જે દીપુભાઈ એ પણ સિંધી છે. એ દાળ પકવાન એટલા શોખીન છે કે વાત જવા દો. એને આ જગ્યાએ લગભગ ટેસ્ટ તો કર્યો જ હશે. સાથે ઠંડી છાશ હોય મોજ જ આવે. ઠંડી પણ છે, ગરમા ગરમ પકવાન છે. ફૂલ પેટ ખાઈ જવાનું. મને અહીંયાની દાળ અતિશય ભાવે. ને આ જે મસાલા પકવાન ખાટું મીઠું તીખું બધા ટેટામાં આવી જાય. ને પકવાન એટલું જે કહેવાય પકવાન એટલો ક્રિસ્પી છે કે તમે બાઇટ લ્યો એટલે તી કરવામાં ભૂકો થઈ જાય. ધીરે ધીરે કસ્ટમર ચાલુ થઈ ગયા. અમે મોર્નિંગમાં આવ્યા હતા 7:30 વાગે. જેવા પકવાન પૂરા થઈ જાય પછી ફિનિશ. એ ચોખાઈ પણ જે સચિનભાઈની છે એટલી ચોખાઈ સારી છે. આવી ચોખાઈ તમને લગભગ ઓછી જગ્યાએ જોવા મળશે. જેવું કામ પતી જાય અહીંયા તરત સાફ થઈ જાય. વિજયભાઈ આજનો વિડીયો પૂરો કરીએ. તમે કોઈ જે આ જગ્યાએ ખાઈ ગયા હોય તો કોમેન્ટ કરજો. ને ન ખાઈ ગયા તો આ જગ્યાએ ચોક્કસથી આવજો. રેલનગર મેઇન રોડ ખાવગલી આસ્થા ચોક રેલનગર પોપટપરા. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.